સોનલબેન, આ સુપ્રીમ કોર્ટે જે મહિલા અનામત માટેનો જે તે રૂલ કાઢ્યો છે, તો તમને શું લાગે છે એનાથી શું ચેન્જ આવવાનું છે? ડેફિનેટલી કુણાલ, બહુ ચેન્જ આવશે. કારણ કે જ્યારે કોઈ મહિલા છે, જે મહિલા અન્ય જે ઘરની અંદર પણ જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે જે મહિલા સેન્સિટાઇઝ છે કોઈ પણ કેસીસને લઈને, જો કોઈ મહિલા પ્રતિનિધિત્વ આવશે તો એ મહિલાઓ માટે નહીં પણ પુરુષો માટે પણ સેન્સિટાઇઝ થઈને એ એમના વિકાસ માટે એ કામ કરી શકશે, એમનો અવાજ બની શકશે. એમના રિઝર્વેશન માટેની વાત થઈ છે તો એમને સ્ટાઇપેન્ડથી લઈ એમને આગળ ટ્રેનિંગથી લઈને નવા એમેન્ડમેન્ટ આવી રહ્યા છે, નવા લો આવી રહ્યા છે. કોઈ પણ એડવોકેટ્સ માટેની ટ્રેનિંગ પર્ટિક્યુલર નવા લોને લઈને એ કમ્પલસરી કરીશું કે જો નવા કાયદો આવે છે તો એના માટેની દરેક એડવોકેટ્સને એ ટ્રેનિંગ આપવામાં આવે, કેવી રીતે એની આર્ગ્યુ કરવામાં આવે એના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અને એ ગામડા સુધી, અત્યાર સુધી એવું હતું કે શહેરોના એડવોકેટ્સ જ ખૂબ સરસ રીતે આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે. ગુજરાતના ખૂણાના નાનામાં નાના બહારના જે વકીલો છે એમને સારામાં સારી ટ્રેનિંગ મળે અને એકદમ ટ્રાન્સપરન્ટ એડવોકસી થાય. લોકોને અનનેસેસરી રીતે જે અમુક રીતે હેરાન કરવામાં આવતા હોય છે એ નહીં કરવામાં આવે. એના માટે મારો અવાજ બહુ બુલંદ છે અને હું આ 22 વર્ષથી હું આ સોશિયલ ફિલ્ડમાં છું અને આના દ્વારા હું એ લોકોનો અવાજ બની શકીશ.